નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। આજે ઉત્તર અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, વાવથરાદ, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું। તો રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અરવલ્લી અને ગાંધીનગરમાં પણ વરસાદ ખાબકી શકે છે। તો બનાસકાંઠા, વાવથરાદ અને સાબરકાંઠા સહિતના ઉત્તર ભારતના અનેક જિલ્લામાં વરસાદ થઈ શકે છે। મહેસાણા અને પાટણમાં પણ વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। તો આજે વરસાદને લઈને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે।